જય માતાજી મહાદેવ મિત્રો, ફરીથી એક નવા વ્લોગ વિડીયો અંદર સ્વાગત છે ને ભાઈ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ. આવી ગયા છે ક્યાં આપણી જગ્યાએ ભાઈ. એડિટિંગ કરતો તો અત્યારે લગીને ભાઈ બધા વિડીયો બધી જગ્યાએ અપલોડિંગ કર્યું જો ભાઈ. ગાડી લઈને આવી ગયા છે ભાઈબંધની દુકાને. જો એ બેઠો ભાઈ ફ્રી ફાયરની ધબધબાટી બોલાવે છે ભાઈ. અને ભાઈ કાલે ગયા હતા શૂટિંગમાં, એટલે બહુ બધા થાકી ગયા હતા, એટલે ભાઈ પછી સાંજે સુઈ ગયા હતા. અને આજે ભાઈ દુકાને રજા છે. હમણાં ગ્રાહક આવે છે અને માળાને એવું દેવા જવાનું છે ભાઈ. બાકી તો આમ તો લગભગ તો રજા છે 99%. પછી હમણાં જાવ કાંઈ કામકાજ હોય તો ભાઈ કામકાજ કરશું ને. બાકી તો આજે આખો દિવસ ભાઈ એડિટિંગ ને એવું બધું કરશું. જે બધું છે ઘણું બધું, કેમ કે જો પહેલાં તો આપણે ગુજરાતી ફેમિલી ફિલ્મનું કાલ રવિવાર છે એટલે એનું અપલોડિંગ કરવું પડશે. ત્યારબાદ પછી આપણે દાદો દીકરોનું કાલ રીલ નહોતી આવે એટલે એનું એડિટિંગ કરીને આજ બધી રીલનું શેડ્યુલમાં મૂકી દઉં. અને ત્યારબાદ પછી આપણી આઈડી છે ભાઈ ધ નીલજો, એ શરૂ કરવી છે આજથી જ લગભગ. એટલે એનું એડિટિંગ શરૂ કરી દઉં. અને ધ નીલજો બ્લોગ ભાઈ એનું એડિટિંગ કર્યું. ઇન્સ્ટાગ્રામની આઈડી, યુટ્યુબની આઈડી, ફેસબુકમાં અપલોડિંગ કરવાનું ભાઈ, મોજમાં અપલોડિંગ કરવાનું. એવું બધું હાલતું હોય ભાઈ. અત્યારે લગીને બધી આઈડીમાં છે ને અપલોડ કરતો હતો. જેમાં શેડ્યુલ આવે છે ને એમાં ભાઈ શેડ્યુલમાં રીલ રાખી દઉં છું. એવું બધું છે. કેમ કે રીલનો તો ઘણો સ્ટોક પડ્યો છે, પણ અપલોડિંગમાં ને એડિટિંગમાં ભાઈ ટાઈમ ન મળે એવું થાય. ને હમણાં પાછું ભાઈ શૂટિંગ ઉપર શૂટિંગ હાલે છે. હજી 2 દિવસ પહેલાં શૂટિંગ હતું, ત્યાં પાછું કાલ શૂટિંગ ગયું ને પાછું થોડાક દિવસમાં ભાઈ શૂટિંગ છે. એવું બધું છે. તો કાંઈ વાંધો નહીં, હાલો આગળ કન્ટિન્યુ મિજાઈ ભાઈ. હવે જોઉં છું ક્યાંક જાહું આજ બહાર બ્લોગિંગ કરવા. બપોર પછી એવું લાગે તો દુકાને રજા હશે તો જઈશું. આગળ કન્ટિન્યુ મિજાઈ તમને ખબર પડી જાય તોય પૂરો થઈ જાય. લે તય હું વ્લોગ એને કટકાની વ્લોગ કરવો એમાં કા વિપુલભાઈ, એટલે તમે ચેનલ ડાઉન માં છે કા? બરાબર છે. પણ મારે એ ચેનલ નથી, મારો એ ટોપિક નથી. મારે દેવ દર્શન કરાવવાના, લોક સાહિત્ય, કોઈ મેળા, કોઈ જાદુગર, એવું પબ્લિક ને કર્યો તો છે. કેદી તમારા દર્શન કરાવો ને તમે દેવ જ છો. ભાવનગરમાં મેળો છે. મેળો આમ રિયલ માછલી 100 રૂપિયા ટિકિટ મેળામાં જવાની. તે કે દી આવી તું કે તે દી આવી બધાય ગ્રાઉન્ડ નું નામ ગધેડિયા સર્કલ. હો રીટા કાકી ગધેડિયા ત્યાં જાજો એમ, ગધેડિયામાં એમ હે 2 માણા જાજો. હા મામી ની જઈ આવ્યા કા મામી? તમને કે છે આવે 26 તારીખે. અરે ટિકિટ તમારી તરફથી. હા એક તો આવી ને તોય કે ટિકિટ તમારી તરફથી નહીં કે. એક તો કે તોય ટિકિટ તમારે બોલાવી એટલે ટિકિટ દેવાની યાર. આપણે જેને મહેમાન કહેવાય. હે અમે આવશું ટિકિટ તમારી તરફથી. લે હાસુ હો. કેચઅપ થાય પાછો એમ તો કે. હા વિડીયોમાં કેચઅપ થાય છે. આવી કાયદેસર આવી. ગળા કાઈ લગી વિશ્વ આવે કે તમે આવો જ નહીં. હા ગલો હોઈ જા. જમીનો આવ્યો હોઈ જા. બધા હું દાંત કાઢો એટલે પાણીઓ થૂતો નથી, પાણીઓ બાપાને થૂવરાવ. બંગાળો હા શુક્લા એને ઉરાય. માને ક્યાં બંગા આવે? તો? જમાઈને આવે જો. જમાઈ ના આવે છે એવું છે. તમારા જમાઈ ભાવનગર ના જ છે ને? હાશી કીધું કે નહીં તમે? કીધું ને, કઈ જગ્યાએ છે? મારી મસ્તરામ ધરા ભાઈ. આ આપણે બહુ આવ્યું એમ નહીં પણ તમારા જમા કઈ જગ્યાએ છે? અંદર રહેશે ઇલાકા નામ ઈ ભાઈ રહેવા દે ને. ઈ ક્યાં સમાજમાં છે? તું છો ના હું ક્યાં એ ફોન કોનો જો ને તેમ. એમની નરેશ કનુડિયા જેવો લાગે છે પણ આમ જો ના પોની આમ જો આ વખતે કે વાળ કપવાનો મેળ નતો આવ્યો. એ બેન આ મારા જીજુ નો મેળ નતો વાળ કપાવાનો આ વખતે છે. એવું છે કાંઈ વાંધો નહીં. તો હવારમાં જ નહીં ગમો ને
થોડા કાળા દેખાવશો આ ફોનમાં કોણ કોનો હે તારો કઈ આ લાઈન ભાઈ લાઈટ નો થાય ઠેક એમ કેસો થઈ ગઈ હા જોજે હમણાં કલર ની એમાં થાય એવું છે કે આ ફેમિલી બેકગ્રાઉન્ડ જો કલર ની થાય ને કેમ પણ ફેમિલી બેકગ્રાઉન્ડ માં વ્લોગ ઉતારો આ ભાઈ બહુ શરમ આવે છે બધું થાય ભાઈ કેમ કે આપણે ક્યાં ફેમિલી બ્લોગિંગ કર્યું જ છે ભાઈ કોઈ દી ભાઈ કર્યું જ નથી ને ભાઈ અત્યારે આવી જતા ભાઈ ભાવનગર થી ટેક થી મહેમાન અને અમે ભાઈ ખબર નથી કે મહેમાન આવ્યા છે અમે તો ભાઈ અમારું કામ કરવા આવ્યા જ નહીં બતાવો જરાક ક્યાં છે કેમ કે ભાઈ એ જો મહેમાન પડવા મળ્યા ભાઈ ઊંઘ આવે હુઈ જાવ તો જો ભાઈ બતાવો ને ભાઈ શું કરો છો એક્સપોર્ટિંગ બતાવો ને ભાઈ તો પાછો કાલ થાય છે ભાઈ રવિવાર એટલે છે ને લાવો અહીંયા અપલોડિંગ જો એટલે ગુજરાતી ફેમિલી ફિલ્મ નું છે ને ભાઈ એક્સપોર્ટિંગ શરૂ હતું બતાવું તમને એક જ મિનિટ જો એક્સપોર્ટિંગ કમ્પ્લીટ થઈ ગયું જો ભાઈ મારા ફોન ની એક્સપોર્ટિંગ હું તમને બતાવતો હતો ને આગળ મેં કેટલો બ્લોક ખેયો પણ મેં આમ કર્યું ને તો મને ખબર પડી પાછું ઓલું બટન આવી જાય ને ફિંગરપ્રિન્ટ નું જ્યાં બ્લોક બંધ થઈ ગયો અને વિપુલભાઈ જો જાલું રમકડું ખોટકી નાખ્યું છે વિપુલભાઈ આમ ન હાલ્યો ખોટકી નાખ્યું છે તમે તો કાંઈ નહીં જો એક્સપોર્ટિંગ આવું કમ્પ્લીટ કરી નાખ્યું કેમ કે કાલ રવિવાર છે એટલે શેડ્યુલમાં બધું કમ્પ્લીટ કરી નાખ્યું અને ભાઈ આજે દાદા દીકરામાં ભાઈ 111 ફોલોવર ભાઈ કમ્પ્લીટ થઈ જાય તો તમારો બધાનો દિલથી આભાર ભાઈ ખોબલે ને ધોબલે ભાઈ આભાર માનવી એટલો ઓછો ભાઈ કેમ કે ભાઈ 4 થી 5 વિડીયો 111 ફોલોવર કિંજે છે એટલે અમારી માટે બહુ ઘણા છે ભાઈ અને દાદા દીકરા ભાઈ આવું નવું આવેલા છે એમાં તું પ્રમોશન કરશો પ્રમોશન તો તારી ચેનલ નું કરવાની જરૂર છે કાંઈ વાંધો નહીં બધું ભાઈ ધીમે ધીમે હાલ્યા રાખે ને જો હવે મહેમાન આરે ભાઈ બેસું ઘડીક અને પછી ભાઈ જવા દેવું ઓન ધ વે ઘરે તો તમે એમ કહેતા છો કે ભાઈ આ છે ને મિનિટું ખેવાનો વ્લોગ છે અને હકીકતમાં એવું જ છે ભાઈ રિયાલિટી જે છે એ જ કેવું ભાઈ ખોટું નહીં કેમ છે ભાઈ વ્લોગ આજ બનાવ્યો જ નહોતો હું વિપુલભાઈ વાટે હતો વિપુલભાઈ આવે ને તો ક્યાંક ટ્રાવેલિંગ કરવા જઈએ પણ છે ને મને ભૂલાઈ ગયું કે એને શુક્રવાર નથી એવું બધું હતું તો કાંઈ વાંધો નહીં હાલો મહેમાન બધા આવ્યા છે એને ઘડી ખુવાણ કર્યું બાકી કાંઈ નહીં આ સાથે આજનો વિડીયો પૂરો કરીશું ફરીથી એક નવા વ્લોગ વિડીયો સાથે મળશું જય માતા મહાદેવ બાય બાય ગુડ નાઇટ બાય બાય